શકે જય. નીકળ્યા ત્યારે બધાના ફોટા પાડવા જેવા હતા, વિડીયો લેવા જેવો હતો. 9:30 વાગ્યા હતા, બધા એટલા ફ્રેશ, બધાના મનમાં 3 દિવસ આનંદની પરિસીમા, અને 3 દિવસ તમે અને આપણે એટલો બધો આનંદ કર્યો, મોર ધેન સફિશિયન્ટ. ગાય હોય ને, ગાય એ સરસ ખાવાનું હોય ને તો જલ્દી ખાઈ લે, પછી એક બાજુ લીમડા નીચે બેઠા બેઠા વાગોળે. આપણે બધા વર્ષમાં 1-2 વાર એટલે જઈએ છીએ કે જેમ ગાય સારું સારું ખાઈ લે પછી વાગોળે, એમ આપણા સારા સારા જીવનના દિવસો 50-60 પછી કોઈને સ્વિટ્ઝરલેન્ડ જેવું બહુ નહીં ગમે, પણ વ્રજમાં જવું ગમશે. આ દ્વારકા આવ્યા, આટલી આપણે પરિક્રમા ન કરી છતાંય દ્વારકામાં જે પુષ્ટિ માર્ગીય રીતે બધા બેઠકોએ ગયા, જારીજી ભર્યા, સર્વોત્તમના પાઠ કર્યા, સત્સંગ તો છોડો જ નહીં વલ્લભની કૃપાથી ને. હવે પાછું જવાનું છે. જો ઘરનાને મળવાનું છે, દીકરાને મળવાનું છે, વહુને મળવાનું, પૌત્રને મળવાનું, જે એકલા આવ્યા છે એને વરને મળવાનું. પણ મનમાં હજી ક્યાંક એવું થાય, એકાદ દિવસ રોકાઈ ગયા હોત તો. ખોટી વાત છે, ખરી વાત છે. જો તમારા સારા સંસ્મરણો ન હોય ને જિંદગીના, તો તમને એમ થાય કે હાલો જલ્દી વયા જઈએ. આજે તમે પટેલ છો કે વાણિયા છો, ગજ્જર છો કે બ્રાહ્મણ છો, આપણે બધા સાથે વૈષ્ણવ તો હતા જ મારા વાલા. પણ 3 દિવસ આપણે બધા એક ફેમિલીના હતા, કોઈને બીજું સગપણ નહોતું, અને એ સખ્ય ભાવ હતો. હૈસા કાલે કેટલું, 1 કલાક આમાંથી કેટલા, આટલું બધું ઘરે કોઈ હૈસા અને નિર્દોષ. ભલે સબ્જેક્ટ પટેલ ન હોય કે, હવે મારો ઉપાધિ કેવી છે, ઓલા ઉષા ભાભી પટેલ, મારે તો ભાભી ની વાત કરવી છે. પણ મિમિક્રી કરશું ત્યારે કહીશ, સંધ્યા એટલે સાંજનો સમય, ઉષા એટલે સવારનો સમય. ઓલામાં સૂર્ય ઢળતો હોય, આમાં સૂર્ય ઉગતો હોય. તો અમારા ભાભી કાયમ આમ ઉગતા જ હોય, સાચું કહી દે, પણ પછી મેં જોયું નથી કોઈ ઉપર દ્વેષ રાખે. કદાચ આટલા બધામાં સૌથી વધુ એને જૂની ઓળખાણ, મને લાગે આપણે મારે કહેવાનો આશય એ છે કે જે એક કુટુંબના થઈને રહ્યા, અઠવાડિયું કોઈને ફોન આવશે નહીં પૂછે ને, અરે અમે તો શું મજા કરી, શું આનંદ કર્યો. ઓલાને કાંઈ રસ ન હોય, એ કે અમે ટેબલ ઉપર બેસીએ એટલે તૃપ્તિ ને આકાશ ને આરાધ્ય ને સગુન, અરે બેટા આમ થયું, અરે બેટા આમ થયું. નો ડાઉટ એ લોકો રાજી થાય, પણ આજે આપણે જે આનંદ લૂંટ્યો છે ને શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. આપણે બધાને પાછી યુવાની આવી ગઈ હતી. કાલ અંતાક્ષરી કેવા રમતા હતા, આટલી ઉંમરે મારે નું કેવા આવું બધું ગાતા હતા. આમાં બધું આવી જાય એટલે બોલાય. જો મારા વાલા, હું 10 વાર આ શબ્દ બોલું, મને બહુ ગમે. વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય જો ઉદાસ તો ના હોય. મારે કહેવાનો આશય છે, છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નए दौर में लिखे मिलकर नई कहानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. બસ પહેલા આપણે હિન્દુસ્તાની છીએ, પછી સનાતની છીએ, પછી માનવ છીએ, અને વૈષ્ણવ પછી છીએ. 3 તબક્કા સારા હોય ને જિંદગીના, તો વૈષ્ણવ સારું બનાય. તો આપણે બધા એક થઈને આજે 3 દિવસ જે આનંદ કર્યો છે, મને ઓલું યાદ આવે છે,
રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમ છે. કોઈને ડાન્સ કરવો ઈચ્છું છે? મારે માથે છે પાણીની વેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની વેલ રે ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા ના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ઠેલે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. કાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. જ્યારે જો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે સાસુને કયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માથાળિયાના ઠેલે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. અમે પાણી કુમુદ. ભર્યા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદબાના ખેલે ભાભી ઘેર જાવું ગમતું નથી. હવે જોજો ઓલી ઈચ્છો કેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા કે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ બના ખેલે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેવો આનંદદાયક પ્રવાસ નથી આવ્યા, ટ્રીપમાંય નથી આવ્યા, યાત્રામાંય નથી આવ્યા, મુસાફરીમાંય નથી આવ્યા. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં ભળે જો ભક્તિ તો બને મંદિર. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. મુસાફરીમાં જો ભળે ભક્તિ, મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને પુષ્ટિ યાત્રા. છેલ્લે માનવમાં જો ભળે ભક્તિ તો બને પુષ્ટિ. આપણે બધા વલ્લભના વાલા છીએ. આજે આપણે જેના ઘરે ગયા હતા, વલ્લભનું સ્વરૂપ કેવું હતું? એમનું મુખારવિંદ, એમના નેણ, એમના અધરોષ્ઠ, એમના નેત્રો, એમના વાળ
આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે વલ્લભ પ્રભુ ગમતું આપને રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું આ તો કહું છું રે વલ્લભ પ્રભુ ગમતું એક આપણે ગમતા ઠાકોરજીને બીજા આપણે ગમતા વૈષ્ણવ એક આપણે ગમતા ઠાકોરજીને બીજા આપણે ગમતા વૈષ્ણવ આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે વલ્લભ પ્રભુ ગમતું આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે વલ્લભ પ્રભુ બસ એ સ્વરૂપ જોયું વલ્લભનું. તમે લોકો બધા ગયા પછી ઓલી ગુડિયાએ કીધું નેત્રા પિયા દાદી ચાલે આપણે વલ્લભ સાથે ફોટો પડાવીએ. એક બાજુ એ ઊભી રહી એક બાજુ હું ઊભી રહી. આમ વલ્લભ સામું જુઓ ને ફોટો સામું શું કામ જુએ છે? સમજા જુઓ પુષ્ટિ પિયા દાદી આમ જુઓ અને ઈતા ઘરમાં વલ્લભ હોય ઘર આખું વૈષ્ણવ હોય વાતાવરણ એવું હોય તો મોરના ઈંડાને ચિતરવા પડતા. વલ્લભ કુળના બાળકો 2-2.5 વર્ષના થાય ને મેં જોયું છે એ લોકોને સર્વોત્તમ શીખવાડે યમનાષ્ટક 16 ગ્રંથ અને પહેલેથી જ બેસાડી દે બાવા વચનામૃત કરો અને પછી ભૂલ પડે તો રેકોર્ડિંગ કરીને એને સમજાવે કે તમે અહીંયા શું બોલ્યા હતા. હું એક જેના ઘરે ગઈ હતી રીખું 1 મિનિટ એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. આપણે આટલા બેઠકજી ગયા બધાનું મહાત્મા કહેવાનું બાકી છે. મુખિયાજીએ કીધું આજે થોડુંક ટૂંકમાં કહું. બરડિયાથી આપણે ક્યાં ગયા હતા? દ્વારકા. પેલા ક્યાં ગયા હતા? વલ્લભના વલ્લભના બેઠકજી ગયા હતા. ગુસાઈજીના બેઠકજી તમે બધા દ્વારકા ધીશના મંદિરમાં નાનું એવું ભોંયરું છે ત્યાં કર્યા દર્શન? અહીંયા જામનગરમાં તમે પૂછ્યું? મેં કીધું અહીંયા તો ગુસાઈજી ની બેઠક બહાર છે તો આ 2 સ્વરૂપ કેમ છે? મુખાજીએ સરસ કીધું વલ્લભ અહીંયા પધાર્યા હતા. ગુસાઈજીએ 12 બિરાજીને 7 દિવસની સપ્તાહ કરી તો ભાવાત્મક ગુસાઈજી અહીંયા છે. હવે શરૂઆત છેલ્લેથી કરીએ. આજે આપણે છેલ્લી બેઠક કઈ કરી? છેલ્લી જામનગર. જો બધાને ભૂખ લાગી છે મને ખબર છે. બધાને ખબર હોય એટલે હું ટૂંકમાં કહીશ કારણ કે જમવાનું તૈયાર થઈને રાહ જોવાની છે. વલ્લભ અહીંયા પધાર્યા. તમે પેલાના બેઠકજી કેટલાય જોયા હતા કોઈ? આટલા બેઠકજી. અને તમારે મારી હાઈટ દુનિયામાં કદાચ સૌથી ઓછી હશે લેડીઝમાં. તો મારે દર્શન કરવા જવું હોય ને તો મારે આમ થઈને જવું પડે. આટલી બારી હતી. આ બેઠકજી હમણાં રિનોવેશન થઈ. તો વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. હવે અહીંયા જામ બાપુ હતા, જામરાવળ. એને ખબર પડી કે આવા કોઈ પ્રભાવશાળી સંત પુરુષ મારા રાજમાં આવ્યા છે.
મળવા આવ્યા, બાર મુગટ મૂકી દીધો રથમાં, પગમાંથી મોજડી મૂકી દીધી, આવીને સાષ્ટાંગ દર્શન કર્યા. વલ્લભે પૂછ્યું, જામરાજ આવ્યા? અરે નથી કોઈ દી મળ્યો, નથી મેં એમનું સ્વરૂપના દર્શન કર્યા, મારા ભગવાને મારું નામ લીધું. આંખમાંથી અશ્રુની ધારા. વલ્લભે કીધું, જામરાવ, મારે જે વૈષ્ણવ બનવું છે, મારે તમારા શરણે આવવું છે. ન વ્રત કરાવ્યું, કશું જ પૂછ્યું, જ્યાં સ્નાન કરી આવો અને બ્રહ્મ સંબંધ દીધું. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી, માગું એટલું વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું. મારે કહેવાનો આશય જ, તમારે વૈષ્ણવ બનવું હોય તો સંગ કોનો કરવો પડે? ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે. આજે ઘણાને વ્રજમાં આવવું છે, મિલનભાઈને ફોન જોઈએ છે, મિલનભાઈનો પૂછવું છે. હવે એને ખબર હોય કે ઈલાબેન એમની જોડે જાય છે, તો ફોન નંબર માગશે કોની પાસે? ડાયરેક્ટ ગયા તો આપણો માર્ગ પણ દૂતીનો છે. તો પછી વલ્લભને કહ્યું, જે રાજ, મારે એક વિનંતી કરવી છે, મારા ગામ વસાવવું છે, મને મુહૂર્ત કાઢી દો. વલ્લભ મંદ મંદ મુસ્કાયા. જામરાવ, અત્યારે સારું મુહૂર્ત છે, જાઓ. જે રાજ, ગામનું નામ શું? તમે જામ અને તમારે નગર વસાવવું છે, આનું નામ જામનગર. ખ્યાલ આવ્યો મારા વાલા? આ ઇતિહાસ સાક્ષી છે, આ બધું હું નથી કહેતી. તો આ ગામનું નામ શું પડ્યું? આપણા ગામનું નામ શું છે? રાજનગર. એ કેમ પડ્યું એનું પછી કઈશ કોક દિવસ. આપણે તો એવા નસીબદાર છીએ. આજે ઓલા રમેશભાઈ લાલ કહેતા હતા કે અઢિયાજી એમ કીધું કે તમે નસીબદાર છો કે વલ્લભની સાથે દમલાજી બિરાજે છે. પણ હું તો કદાચ એમ કહીશ કે અમારા અસારવામાં ગુસાઈજીની સાથે ગોકુળનાથજી બિરાજે છે, ગિરિરાજજી બિરાજે છે, ગોપીનાથજીનો દીવો બિરાજે છે, ગોપાલદાસનો દીવો બિરાજે છે, અને એનાથી વિશેષ ગુસાઈજીનો પૂરો પરિવાર બિરાજે છે. ખરું ખોટું? તમે હોળીના રસિયામાં જાઓ, નંદ ઉત્સવમાં જાઓ, તો તમને આખું ઘર મળશે. મોટા જે મોટા વહુજી, તિલક બાવા, એના વહુજી, એના લાલન, રાજા પધાર્યા હોય, નાના રાજા હોય, એની લાલી હોય, કોઈ મૃદંગ વગાડતું હોય, કોઈ ઝાંઝ વગાડતું હોય, કોઈ ગાતું હોય. ત્યારે તમે ને હું ભૂલી જઈએ બેઠક આવ્યા છે, ગુસાઈજીના ઘરે આવ્યા એવું લાગે તમને? લાગે ને? આમાં હું તો, અને અમને એવું જ છે કે, તો મેં આજે રમેશભાઈને કીધું, સાક્ષાત અમારી છોટી ગોકુળ છે. સૌરાષ્ટ્રના વૈષ્ણવ વ્રજ યાત્રા કરવા જવું હોય તો આજ્ઞા લેવા ક્યાં આવતા હતા? અસારવા. અને એ રેતીમાં, એ રજમાં લોટતા હતા.
અને પાછા આવે ને તો પાછા અહીંયા જ આવીને વિનંતી કરતા કે આપે ગુસાઈજી કૃપા ના કરી હોત તો અમારી આ યાત્રા સંપૂર્ણ થઈ ના હોત. એવા રાજનગરમાં આપણે રહીએ છીએ. કેમ રાજનગર પડ્યું એની વાત પાછી કોઈ વાર કરીશ. આપણે વાત કરતા હતા જામનગરની. હવે જામનગરમાં બીજા ગુસાઈજીના બેઠક જે છે, મદન મોહનજીની જૂનામાં જૂની હવેલી છે, જે હરિબાવા વલ્લભ બાવા ઉપર બિરાજે છે. આખી દુનિયામાં વિશ્વમાં એમને ત્યાં મદન મોહનજી બિરાજે છે. એની વિશિષ્ટતા દર્શન કરવા જાજો. ગદાધર દાસના ઠાકોરજી ખાલી જળની લોટી ભરતા હતા. મદન મોહનજીને 4 હોય હસ્તક કે 2 હોય? 2 હોય. 4 કોને હોય? દ્વારકાધીશ, મથુરાધીશ. આ બધું તમે દર્શન કરો ને વાંચો ને બહુ આનંદ આવે. હવે વાત મારે કરવી છે કે એ હવેલી, હવે ગદાધર દાસે તો લોટી ધરે મંગળામાં ને શ્રીંગારમાં ને રાજભોગમાં ને ઉત્થાપન ભોગમાં ને સેન ભોગમાં પોતે જળ લે. પણ વ્યથા બહુ થઈ, અરે રે મારા પ્રભુ, આજે આપને હું કાંઈ સમાધાન ન કરી શકું, શું કરું? કોઈ યજમાન ન આવ્યું. રાતના યજમાન આવીને રૂપિયો દીધો. જોયું તો જલેબી ગરમ ગરમ થતી હતી. ઓલાને પૂછ્યું કોઈને વેચી? ના ના, હજી હમણાં જ દુકાન ખોલી છે. ગદાધર દાસ બ્રાહ્મણ, બધાને ખબર. જલેબી લઈ આવ્યા, ઠાકોરજીને ધરાવી, બધા વૈષ્ણવને વાટી, પોતે ન લીધી. ત્યારે એ ગદાધર દાસના મદન મોહનજીને, બધા દુનિયાના મદન મોહનજીને 2 હસ્ત હોય. કેટલા? આને 4 હાથે રોગવા માંડ્યા. ખ્યાલ આવે છે મારા વાલા? એ સ્વરૂપ જામનગરમાં બિરાજે છે. હવે એનાથી આગળ આ વિડીયો પૂરો થાય એટલે કેજો, હવે પૂરું કરી દઈએ છીએ. ગુસાઈજીના બેઠકજી ગામમાં છે. વ્રજમાં 5 સરોવર કેટલાય જોયું છે? બધાય જોયું છે 5 સરોવર. કાંઈ કોઈ યાદ ન હોય એને ક્યાં જોયું? 5 સરોવર વ્રજમાં, નંદગાંવમાં. એની વાત અત્યારે નથી કરવી. ત્યાં વલ્લભ 6 મહિના બિરાજ્યા. કેટલા? પછી યાદ રાખતા હો તો પાછું બીજી વાર પૂછીએ તો. ત્યાં વલ્લભ વૃક્ષ નીચે બિરાજતા હતા. એક ઘોડો લઈને યવન આવ્યો. એ ઘોડો દૈવી હતો. એ જળ પીધું 5 સરોવરનું. એને ઘણા પાવન સરોવર કહે છે. જૂના જે પુસ્તકો છે ને, ગ્રંથો, એમાં પાવન લખ્યું છે. અત્યારનામાં પવન, અરે 5 સરોવર લખ્યું. 5 સરોવર, માન સરોવર, કુસુમ સરોવર, આ બધાની અદ્ભુત લીલાઓ છે. અઠવાડિયામાં બેઠા રહ્યો તો આપણે કીધે જ રાખીએ. તો એ ઘોડો દેવી હતો. વલ્લભની દ્રષ્ટિ પડી, દિવ્ય પુરુષ એમાંથી પ્રગટ થયો, વિમાન આવ્યું. આ યવને જોયું, વલ્લભના શરણે દંડવત કર્યા, મારો ઉદ્ધાર કરો મારા વાલા. યવનો તો બહુ આવ્યા છે. અલી ખાન પઠાણ હોય, રસખાન પઠાણ, પીરજાદી, તાજ બીબી. તાજ બીબી ની તો વાત કરીશ કોક વાર, બહુ આનંદ આવે એવી છે. હવે વલ્લભે શું કીધું? સાંભળ, તારો ઉદ્ધાર મારા પુત્ર ના હાથે. પુત્ર કોણ? ગુસાઈજી. ઈ કે ત્યાં સુધી હું જીવીશ? બીક લાગી યવનને કે એમને જતો રહીશો, મારો પાછો યવનમાં જન્મ લેવો પડશે. જ્યાં સુધી મારા પુત્ર નહીં આવે ત્યાં સુધી તને કશું નહીં થાય, અને બીજો જન્મ લઈશ ત્યારે તારો ઉદ્ધાર છે. તો જામનગરમાં સંગમજી મોચી બન્યા. કોણ? ઓલો યવન. હવે ધોતી બંડી પહેરે ને તિલક કરે ને ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યું. બ્રાહ્મણોને ના ગમ્યું. એ જમાનામાં એવું હતું, બ્રાહ્મણો જ આ બધું પહેરી શકે, શૂદ્રો એ બધાનું ઉતરેલું પહેરવાનું હોય. હવે મસ્ત જમાનો છે, બધા એક સરખા. બધાએ જામ રાવણને
ફરિયાદ કરી કે આ ક્ષુદ્ર મોચી આવું કરે છે, એને બોલાવ્યા. આ બધા કે છે સાચી વાત છે, 500% સાચી. હવે તને શું શિક્ષા કરું? આપ જે કરો એ કબૂલ મંજૂર. રાજા કે તને તારા ગુરુ પર બહુ વિશ્વાસ છે? મને ભગવાન કરતાંય મારા ગુરુ પર વિશ્વાસ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપકો ગોવિંદિયો બતાય. ગુરુ बिन कौन करे ऐसी सखी, गुरु बिन कौन करे. એ કે તો એક કામ કર, છાસ માંથી દૂધ બનાવશે તારા ગુરુ, નહીં તો તને ફાંસીએ ચડાવી દો. મારા ગુરુ બધું કરી શકે, બોલાવ તારા ગુરુને. અમારા ગુરુને ઈ કે અમારા ગુરુ અહીંયા આવવાની જરૂર નથી, તમારા ધર્મ ને તમારા પેગમ્બર ને આવવું પડે. અમારા ગુરુ તો કે તું શું કરીશ? ઈ કે તમારે શું કરવું છે? કે છાસ માંથી ને દૂધ બને, અમારા ગુરુ ધારે તો બને. બનાવ તારામાં ત્રેવડ હોય તો. બ્રાહ્મણો રાજી થઈ ગયા, હારાને આજે ખબર પડશે. ગુસાઈજીનો ઉપરનો હતો, ઢાંકી દીધો છાસ ઉપર. મારા વાલા, શ્રમ ન દેવાય, આપણે કાંઈ કહેવાય નહીં, આપણામાં ચમત્કાર હોય નહીં, પણ મારે મારા ગુરુને ચેલેન્જ આપી છે એટલે મારે સાબિત કરવું જ. બાકી મને ફાંસીએ ચડવાનો કોઈ વાંધો. ગુસાઈજીનું નામ દીધું. રાજા કે ખોલ. ઈ કે ના હું ખોલું, તમને પાછું એમ થાય કે તમે જ ખોલો. રાજાએ ખોલ્યું. ફીણ હોતું ગૈયાવાળા દૂધથી તપેલું. ત્યારે રાજાએ કીધું, વૈષ્ણવ કોઈનો અધિકાર નથી. જે વૈષ્ણવની રીત સંભાળે, જે વૈષ્ણવની રીત પ્રમાણે રહે, એના સિદ્ધાંતો પ્રમાણે જીવે, એ પછી શૂદ્ર હોય કે બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય, એ અમારો વૈષ્ણવ. તો એ બેઠકજી ગામમાં બિરાજે છે. આ ચત્રભુજ સ્વરૂપ મદન મોહનજી એ ત્યાં બિરાજે છે, ગદાધરના ઠાકોરજી. અને આપણા વલ્લભ જેણે અહીંયા પારાયણ કર્યું અને જામનગર નામ જેણે લીધું, એવા આપણા પ્રાણ પ્રિય વલ્લભ પણ જામનગરમાં બિરાજે છે. એક સરસ વાત કરું, પૂરું કરું છું. દ્વારકા 3 દિવસ જવાનું નક્કી કર્યું ને, જામનગર ને જામખંભાળિયા અંદર હતું જ નહીં. હતું મિલનભાઈ? કારણ કે જો બધું લઈએ તો શિવરાજ બીચ ન જવાય. જો કેવા રાજી થયા. જો મારા વાલા, 2 શાક, દાળ ભાત, લાડુ, ફુલવડી, ખમણ એ બધું હોય, પણ ખમણની ચટણી ન હોય, ભજીયાની તો ભાવે. એટલે તમારું શિવરાજ બીચ જરૂરી હતું. મારો કહેવાનો આશય. પણ બધું એડજસ્ટ ઠાકોરજીએ વલ્લભે કર્યું. અને જામનગર ને જામખંભાળિયા કેવી રીતે નક્કી થયું એ મને મિલનભાઈને કોઈને ખબર નથી. રાજકોટે જવું હતું આપણે, પણ આપણી મજબૂરી ક્યાં હતી? અમારા 2 ભાઈબંધની ઈચ્છા હતી કે બધાને દરબારગઢની હવેલી બહુ સરસ, બાલકૃષ્ણજીનું સ્વરૂપ બહુ સરસ, પણ જામનગરમાં 5 વાગે દર્શન ખુલે. હવે 3:30 ખુલતા હોત તો રાજકોટ નક્કી જ હતું. જે 3 દિવસ આનંદ લીધો, ઓલું એક છે ને, સરખે સરખી સાહેલી ટોળે મળી, સરખે સરખા સજા છે શ્રીંગાર, હરી કરે આવજો. આપણે સરખી સરખી સહેલી બધાય, શ્રીંગાર ભલે સરખે સરખા નથી. આપણે આનંદ સરખો લીધો, બધાય સાથે સરખા રહ્યા. જયમાં એક જ સરખું, ચા નાસ્તો કર્યો એક સરખું, એક જ બસમાં ગયા અને એક જ વલ્લભના સિદ્ધાંત પ્રમાણે જે આનંદ કર્યો છે, એ વલ્લભ એ સિદ્ધાંત પ્રમાણે તું જીવાડજે. અને અમે કહીએ છીએ કે વૈષ્ણવનો સંગ થાય
તો તન મનના દોષ જાય. તો અમને વૈષ્ણવના સંગથી ક્યારેય દૂર કરીશ નહીં. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथे ब्राता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जजा करें जय. जय श्री कृष्ण. 3 દિવસ દ્વારકા ટૂર કરીએ. સૌરાષ્ટ્ર કાઠિયાવાડના વૈષ્ણવોનો ભાવ એવો ભીંજવે કે વળી 4-6 મહિના અમે એ ભીંજાયેલા રહીએ. ઓલું છે ને, જનને ને જોડ સકે નહીં જડે રે લોલ. જનને ને જોડ સકે નહીં જડે રે લોલ. એમ કાઠિયાવાડના વૈષ્ણવ એમનો ભાવ, જેટલા વાલા એમને ઠાકોરજી એટલા જ વાલા વલ્લભ અને એટલા જ વાલા વૈષ્ણવ. આપણે અહીંયા બોલીએ છીએ ખરા હરિગુરુ ને વૈષ્ણવમાં ભેદ નહીં જોવાનો, પણ આપણે બધાનું અંતર કેવું છે જાણીએ છીએ. ત્યાં હરિગુરુ વૈષ્ણવમાં ખરેખર ભેદ નથી જોતા. 500 વૈષ્ણવના ફોન આવ્યા છે, બેન તમે કેટલા વાગે અહીંયા આવશું, એટલા વાગે તપેલી કરાવીએ અને તમે પાછળ સમાધાન. મારે વિનંતી કરવી પડી, બેન અમે રસોઈયા ભેગા લઈને આવ્યા છીએ, બધું સારું ના લાગે. પણ તોય પોરબંદરના એક વૈષ્ણવ તો કે ના, અને કેવી ઓલી કે ઘરેથી થોડું દૂધગર નહીં લઈ અને તપેલી કરી મૂળ ગોમતામાં, અને મહાપ્રભુજી ઠાકોરજીને રસો વહીને રસ આરોગાવ્યો અને પાછળ બધા વૈષ્ણવને સમાધાન કર્યું. પોરબંદર કંઈ નજીક નથી કે ચલો 10 મિનિટમાં પહોંચી જાય. ઠાકોરજીને પધરાવીને આવ્યા, થોડા વૈષ્ણવ લઈને આવ્યા, અને અમારી યારે જે એમણે આનંદ કર્યો, ભાવ ગુજરાતમાં નથી. હરિગુરુ વૈષ્ણવનો ભેદ સૌરાષ્ટ્રમાં નથી. અને પછી ત્યાંના મુખિયાજીએ જે સત્સંગ કર્યો, મારા વાલા આપણે બધા ખરેખર ભીના નથી, સૂકા છીએ. જો બધા બેઠકજીનું બહુ જ સરસ વર્ણન છે, પરંતુ ત્યાં બધા વૈષ્ણવ આવતા હતા એ સૌરાષ્ટ્રના જ હતા. દ્વારકામાં મળવા આવે, મૂળ ગોમતા આવ્યા, જામનગર એટલા આવ્યા. જામનગર ઓલો દીકરો 3:30 વાગ્યાનો ઊભો હતો, બરાબર, લીલા નાળિયેર લઈને. આપણે પહોંચ્યા 5 વાગે. આપણે અકળાઈ જઈએ. એણે કેવો સરસ જવાબ આપ્યો, એ કે તાપ કર્યો ને તો હવે તમને બધાને મળવાના આનંદ આવ્યો. અને પાછી પરાકાષ્ઠા જુઓ, આપણે હોય તો બહાર જ લીલા નાળિયેર બધાને આપી દઈએ. એણે લીલા નાળિયેર સવારના લઈ રાખ્યા હતા, ઠંડા કર્યા હતા, અને બધા જ મહાપ્રભુજીની સન્મુખ કર્યા. આપણે બેઠા હતા અને બધા હતા, હું એકલી નહોતી. બધાય મુખિયાજીને કહ્યું 60-70 બધા જ એણે સન્મુખ કર્યા. અને પ્રસાદી અંદર ન થાય, ગંદકી અંદર ન થાય, બહાર આવી બધા વૈષ્ણવને વિનંતી કરી અને બધાને લીલા નાળિયેરનો પ્રસાદ લેવડાવ્યો. બધાએ કીધું લીલા નાળિયેર પીવડાવ્યા. હું એક બાજુ બેઠી જોતી હતી. મારી પાસે આવીને કે ઈલાંટી, આ તમે 1 કલાક વધુ રોકાઈ જાઓ ને તો મહાપ્રસાદ બસ તમે ખાલી હા પાડો ને ઈલાંટી. બેટા અમારે હજી
6-7 કલાકનો રસ્તો અમદાવાદનો. તારો ભાવ હું સમજુ છું. એ કે અડધો પોણો કલાક. મેં જો 6:45 થયા છે, 7 કલાકે પહોંચીએ. રસ્તામાં હજી અમારે બધું ચા પાણી ના. 3 વાગે. હવે મેં તો આ બધી ડોસીઓ અમે 3 વાગ્યા સુધી મન કે ના હવે હું કાંઈ નથી કહેતો. એની ભેગો એનો દીકરો આવ્યો તો એનું નામ શ્યામ હતો, અને એનાથી 1.5 વર્ષ મોટી દીકરી હતી, એનું નામ પુષ્ટિ હતો. એ કે ઠાકોરજી પુષ્ટ કરાવવાની ઈચ્છા ઘણા વખતથી હતી, પણ બીક બહુ જ લાગતી હતી. છોકરાઓ નાના, નભશે કે નહીં નભે, દોષ પડશે તો. પણ તમે 2-3 વાર એવું બોલ્યા ને કે આખી દુનિયાનો રાજા, બ્રહ્માંડ ત્રિલોકનો નાથ, ભાગવતમાં જેનું વર્ણન આવે છે એ આપણા ઘરમાં પધારે, પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. બધી ચિંતા એ કરે છે. પુષ્ટ કરાવ્યા. પછી અમારી પાસે શબ્દ નથી કે જે અમે આનંદ કરીએ છીએ. હવે 2 નાના. તો કાલે મેં કીધું તાર વહુ ન આવ્યા બેટા? પેલાને જરાક સંકોચ થયો. કાઠિયાવાડમાં તમને શરમ સંકોચ બહુ હોય. એટલે ગાડીમાં બેઠા પછી પાછું મેં પૂછ્યું, બેટા તાર વહુ ન આવ્યા? મને કે એનો હાથ ચોખ્ખો નથી, નહીંતર આવ્યા વિના ના રે સેવા. એ કે એ 4 દી તો મને હાથ પવિત્ર કરવા મળે ને. અને ઓલો એની ભેગો શ્યામ આવ્યો હતો. એ કે જેવા સાંજે મહાપ્રસાદ લઈ લઈએ અને થોડી વાર સત્સંગ કરીએ, પછી ધીમેકથી ઇશારો કરે, ઈલા દાદાનું કરો, હવે ઈલા દાદીનું કરો. એને બધું જ યાદ રહે છે. તમે નાની વાત બધા પ્રસંગો કહો ને એને બધા જ આવડે છે. અમારે ઘરે જ પાઠશાળા થઈ ગઈ. તો હવે અમને પ્રભુને જે પ્રેમ કરીએ છીએ ને એ ડર વિનાનો કરીએ છીએ, ભય વિનાનો કરીએ છીએ, બીક વિનાનો કરીએ છીએ. મેં કીધું બેટા જેને પ્રેમ કરતા હોય ને એને ભય રાખીએ ને તો પ્રેમ કરી જ ના શકીએ. દિલો જાનથી કરો ઠાકોરજીને પ્રેમ, એ તમને દિલો જાનથી કરશે. મારે કહેવાનો આશરો એ છે. કાનુડો સૌને ગમે છે, ઠાકોરજી સૌને ગમે છે. અને આ એક જ છે આવો કે જેની પાસે શસ્ત્ર નથી. બીક કોની લાગે? શસ્ત્રની. બધાય માતા મહાદેવ પાસે તમે જુઓ, વાહન જુઓ બધાયનું. મારે આગળ કાંઈ કહેવું નથી, પણ આપણા લાલા, આપણા ઠાકોરજી વેણું વગાડે, એનું સર્વસ્વ વેણું. અને એ વેણુમાં એવો રસ રેલાય કે બધા બધું છોડીને એની પાસે જવાનું મન થાય. અમેરિકામાં એક ડૉક્ટર ફેમિલી છે. હવે લોકો બોન એન્ડ બોટમ બધા વર્ષોથી ત્યાં છે. 5-7-10 વર્ષે એ લોકોને બધું અહીં વેચી નાખ્યું, કરી નાખ્યું. મા બાપે ત્યાં, હવે તો લીલામ પહોંચી ગયા. તો એ કહેલા આંટી અમારા ઘરે કલ્ચર જ બધું ઇંગ્લિશ, પણ અમે 2 માણસ ગુજરાતી કોઈક વાર બોલીએ. હવે અમે તમને 2-3 વાર રિક્વેસ્ટ કરી કે થોડું ઇંગ્લિશમાં કહો. તમે એમ કીધું કે ના તમે જાતે એનો ઇંગ્લિશ કરી લો. તો અમે 2 તો સારી રીતે સમજીએ છીએ. એટલે રાતના અમે અમારા રૂમમાં ટીવી ચાલુ કરીએ, બેડરૂમમાં. અમારો લાલો અને લાલી, દીકરો ને દીકરી. દીકરી 3.25 વર્ષની છે ને દીકરો 5 વર્ષનો છે. એટલે 2 જણા અવાજ આવે ને એટલે આવે. પછી તમારા હાવભાવ ને થોડું અમે ગુજરાતી બોલતા હોઈએ. That Daddy says about Krishna, about Radha. અમે એને સમજાવીએ. એ કે પરાકાષ્ઠા ક્યાં આવી? અઠવાડિયા પછી મેં રિક્વેસ્ટ કરી કે અમને એટલું ગુજરાતી શીખવાડો કે અમે આ કૃષ્ણ માટે જે બોલાય છે
રાધાજી માટે એ વી કેન અન્ડરસ્ટેન્ડ. અને ઈલાબેન વલ્લભની એવી કૃપા, બે જણા ગુજરાતી સમજતા, જો વાંચતા લખતા તો અમારી અહીંની એ સંસ્કૃતિ નથી, અને એ લોકોને એટલું ભણવાનું હોય નાનપણમાં, એટલે મેં અહીંયા બધા ઇંગ્લિશવાળા જ હોય. પણ વલ્લભની વિશેષ કૃપા, બે જણા ગુજરાતી સમજતા થઈ ગયા. હવે સાંજે અમે 8 થી 9 નક્કી કર્યું કે 8 થી 9, 9:30 ટીવી ચાલુ કરીએ. એટલે હવે સેટરડે સન્ડે કેવું થાય ઈલાબેન, ક્યાંક જવાનું હોય, ક્યાંય પાર્ટી હોય. મહિના સુધી તો કંઈ બોલ્યા નહીં બે. એટલે તમારો જે આજનો એપિસોડ હોય, જે બોલ્યા હો, એ બીજા દિવસે જો અમે એ જોઈએ એટલે અમારે બે ભેગા થઈ જાય સેટરડે સન્ડેના. હવે ત્યાં સુધી એ જાગે તો થાકી જાય, પછી સવારે સ્કૂલને બધું હોય. એટલે એ એપિસોડ અમે રહેવા દઈએ, કારણ કે તમારે કેવું છે, રોજે રોજનું હોય છે, કોઈ અનુસંધાન નહીં હોતું. આજે સાંભળો ને કાલ ના સાંભળો તો બીજે ત્રીજા દિવસે પાછું સમજાય એવું જ બધું હોય છે. એ કે 2 અઠવાડિયા બે ના બોલ્યા. પછી એણે કીધું ડેટ સેટરડે સન્ડે અમે મોર્નિંગમાં વહેલા ઉઠી જશું, પણ વી વોન્ટ ટુ હિયર રાધા એન્ડ કૃષ્ણ. મારે કહેવાના હશે કૃષ્ણની લીલા કેવી છે, એટેચમેન્ટ કેવું છે, આકર્ષણ કેવું છે. અને આજની તારીખમાં એ લોકો વહેલા ઉઠીને સ્ટાર્ટ કરે એટલે અમે બે બેસી જઈએ. પછી મારે એ લોકોને હસવું કે નાયા વિના જોવાય નહીં. એટલે એકવાર કે કરો દાદીને ફોન, એ ના પાડે તો અમે નાયા વિના નહીં જોઈએ. પછી સવારે ચા દૂધ ને એવું પીવાનું હોય, નાયા હોય નહીં. એટલે અમારી સંસ્કૃતિમાં તો આ બધું છે જ નહીં. પછી હું કહું, એ કે કરો દાદીને ફોન. અને ઈલાબેન વલ્લભની એટલી કૃપા, ઠાકોરજીની એટલી કૃપા કે અમે બે ડૉક્ટર હોવા છતાંય છોકરાઓની આડીથી અમારા ઘરે ઠાકોરજી પધાર્યા. ભલે દૂધ મિશ્રી ધરાવીએ છીએ. પછી મેં કીધું ઘણી વાર તમારે બે આવું બને, એવું બને છે. પછી અમે જે વહેલું આવે એ સેવા પહોંચે. લીલાબેન 2-4 મહિનામાં કોક વાર એવું થાય કે અમારા ઠાકોરજી 11 વાગે જાગે, અને કોક વાર એવું બને 4 વાગ્યામાં જાગે. પણ અમારા ઘરનો જે માહોલ થઈ ગયો છે ને, મને જે ડર હતો ને કે અહીંના કલ્ચરમાં જો છોકરા ભળી જશે તો બધાને થાય હું 16 વર્ષે ડોમમાં વયા જ જશે. હવે મને 0.1% કોઈ ચિંતા નથી. એ જે પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપે છે. અમારે તો અહીંયા ગુડ મોર્નિંગ જ હોય બેન. મારા કિડ્સ ઉઠે એટલે શું કે જય શ્રી કૃષ્ણ. આખા ઘરનું માહોલ ફરી ગયું છે. તો જો મારા વાલા અમેરિકામાં આવું માહોલ ફરતું હોય તો આપણી તો સંસ્કૃતિ જાયની છે. આપણે આપણા છોકરાને સમજાવીએ કે ગુડ મોર્નિંગ કહેવાની જરૂર નથી, ભલે તમે મીડિયમ ઇંગ્લિશમાં જય શ્રી કૃષ્ણ કહો. દિવસમાં એકવાર બસ મંગળાચરણને યમનાષ્ટક કરો. આપણે શું કહી, ચાલશે હજી તાર વાર છે, નજીક આવે એટલે કે આખો રહેજે, તું ક્યાં અપરાસમાં છે. એકવાર એ આઘા રહેશે ને પછી ઓરા ક્યારેય નહીં આવે. આઘા ન કરો. મેં એવા ફેમિલી જોયા છે જેના ઘરે 8 યામની સેવા હોય, પણ એટલી બધી અપરસ પાડતા હોય, એટલા બધા ચુસ્ત હોય કે છોકરાઓને નજીક ના આવવા દે, દર્શન ના કરવા દે. એ લોકોને બા દાદા લીલામ પહોંચી જાય પછી એમના ઠાકોરજી અમે ગ્વાલ મંડળીમાં જતા જોયા છે. ત્યારે હૈયું આમ આમ ચીરાઈ જાય મારા વાલા, ચીરાઈ જાય. તો આપણે બધાએ ભેગા થઈને, આપણી સનાતની સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે,
અને આપણા વલ્લભભાઈ કોઈને કીધું જ નથી, જડતાવાદ છે જ નહીં. યથા દેહે તથા દેવે. આજે એક બેનનો ફોન જુનાગઢથી આવ્યો. હવે કાલનો ઉજાગરો 2-3 વાગે આવ્યા. હવે સમય છે 1:30 થી 2:30 બધાની યાર વાત કરવાનો. અને બધાને વિનંતી કરું કે તમે અડધો કલાક લંબાવો નહીં. એકની એક વાત, હું આમ કરું છું, મારે આમ છે ને આમ છે. તમે ટુ ધી પોઈન્ટ મને કહો, કારણ કે 50 ફોન એટેન્ડ કરું છું ને પછી હું થાકી જાઉં છું. એમણે ઘણી બધી એની એ જ વાતો એક વાત કરી, પણ આમ એવું કે મને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ અમારા સૌરાષ્ટ્રમાં એવું બધું જુદું જોઈએ. મેં કીધું જુઓ બેન, તમારે કદાચ જુદો બંગલો હશે, જુદું. અમારે અહીં અમદાવાદમાં 1 રૂમ રસોડામાં ભાડે રહેતા હોય, એમાં 2 રસોડા થઈ શકે, બધું અલગ થઈ શકે. ઠાકોરજી આપણાથી અલગ છે, આપણે ઠાકોરજીથી અલગ છીએ. આ બધામાં મારે એક જ વાક્ય એમ કેવું છે, તમે એકને એક વાત અડધો કલાકથી મને કહો છે કે પ્રભુ પુષ્ટ થઈને ઘરમાં આવે ને મારા વાલા, પછી ચિંતા કોને, તમને કે ઠાકોરજીને? તો પછી તમે એટલે નથી પુષ્ટ કરાવતા. મારા ઘરમાં બધું જુદું નથી. મારા આ બધા બાના છે. તમે પુષ્ટ કરાવી લો, તમારા ઠાકોરજી તમને જતાવશે. તમારે શું કરવું? અહીંયા તો ઓલા ઔડાના મકાનમાં ઓલા વૈષ્ણવ પુષ્ટ કરાવ્યા, એક જ રૂમ, તમે જોયું, એ ચોકડી અને 12 લેટ્રિન બાથ. એને નાનું એવું મંદિર સરસ કરાયું, લાકડાનું, કેવું, અંદર આટલી સૈયા મંદિર, સીડી, 2 ઓલા ખોલવાના ખાના કરાવ્યા, એકમાં વસ્ત્ર અને એકમાં આભૂષણ. એ બેન ઠાકોરજીને સખડી ધરાવવા માંડ્યા. હવે એ બધો ભંડાર જુદો રાખે મારા વાલા. મારે કહેવાનો આશય એમ છે, ગુલાબનું ફૂલ સાચવવા માટે, ગુલાબ સરસ છે, સુંદર છે, કોમળ છે, એનો રંગ સરસ છે, એની પાંદડી જોઈને આપણે પ્રફુલ્લિત થઈ જાય એવો એનો દેખાવ છે. પણ એમાં કાંટા ઠાકોરજી એટલે રાખ્યા છે કે ફૂલને કોઈ તોડી ન જાય, કોઈ ખાઈ ન જાય, કોઈ લઈ ન જાય, એની રક્ષા માટે. મૂળ શું છે? ગુલાબ. હવે આપણે બધા કેવા મંડાયા છે, કાંટાને જ મારે આગળ નથી કહ્યું. એકવાર તમે પુષ્ટ કરાવી લો, તમારે કાંઈ નહીં કરવું પડે, બધું એ કરશે. અને બીજી વિનંતી એ કે ફોન કરવાનો ટાઈમ 1:30 થી 2:30 અને મને મળવાનો ટાઈમ સાંજે 5 થી. હું કોઈ વીઆઈપી નથી, પણ મારા ઘરે મારા બાદથી મારા ઠાકોરજી બિરાજે છે. સેવા યામવા કથા યામવા, સેવા પછી કથા, સત્સંગ કીધું. હવે સવારે માનો કે 100 ફોન આવે તો મારા ઠાકોરજીના સુખનો મેં વિચાર કર્યો કહેવાય. અને જેનો આવે છે એના ઘરે ઠાકોરજી હોય કે ના હોય, તમે 9:30 ને 10 ને 11 ને 12 ને, હવે ફોન આવે, આપણને એમ થાય કે અર્જન્ટ હશે, અસારવા આવ્યા હશે, આપણને મળવું હશે, પુષ્ટ કરા, આપણે ઉપાડીએ. એટલે હવે શું કહેવું મારે? અવશ્ય ફોન કરો. હું કોઈ વીઆઈપી નથી, હું કોઈ એવી સંત કે શાસ્ત્રીજી ને તમારા જેવી અદનો વૈષ્ણવ છું. પણ મારા વાલા, સેવાના ભોગે કથા નહીં. એટલે મહેરબાની કરીને વારંવાર કહું છું, તોય તમે જુઓ તો 8 થી 1:30 વાગ્યા સુધી 50 ફોન આવે. હું નસીબદાર છું કે આજે મારા વર મને અનુકૂળ મળ્યા છે, ઉપાડે. નહીંતર હું 50 ફોન ઉપાડું ન મૂકો તો મારા ઠાકોરજી સિંહાસન પર આમ કરીને બેઠા જ રે બિચારા. તો બસ, અને જે હોય ને ટુ ધી પોઈન્ટ, 1 મિનિટ, અડધી મિનિટ, 30 સેકન્ડમાં પતાવી દો. નહીંતર હું 500 જેડા વાત કરું ને બધા અડધો કલાક વાત કરું
એવો ટાઈમ નથી. અને હું કોઈ વીઆઈપી નથી, પણ સામાન્ય માણસ, સામાન્ય વૈષ્ણવ તો છું જો મારા વાલા. હવે વાત કાલે આપણે જામનગરના બેઠકજીની કરી. આ બધા બેઠકજીનું કલાક દોઢ કલાક સરસ, પણ બધાય જાણે છે. સૌરાષ્ટ્રના લોકો જેટલા આવતા હોય, દ્વારકાવાળા દ્વારકાનું જાણતા હોય, મૂળ ગોમતાવાળા ત્યાંના જાણતા હોય, એટલે વિવરણ નથી કરતી. પણ જે લોકો કોઈ દિવસ સૌરાષ્ટ્રના બેઠકજી ગયા નથી અને જે લોકોને આ જાણવામાં રસ, એટલે 2 મિનિટમાં દરેક બેઠકનું મહાત્મા વલ્લભ કેવડાવે એટલે અહીં કહી દઈએ. બરડિયા અને જામનગરની વાત કરી. હવે આપણે પછી ગયા હતા દ્વારકાના બેઠક, ગોમતી કુંડના કિનારે. વલ્લભે અહીં પાયારાયણ કર્યો. વલ્લભે દ્વારકા પધાર્યા. દ્વારકાધીશને પાઠ બેસાડ્યા. દ્વારકાધીશની સેવા ઉગલી બ્રાહ્મણોને સોંપી અને નીચે પગથિયા ઉતરો અને દ્વારકાના મંદિરમાં ગુસાઈજીના બેઠકજી પણ આટલા ઓલામાં બિરાજે છે. તો નીચે ઉતરો એટલે વલ્લભના બેઠકજી છે. વિવરણ કરવા બેસીએ તો 1.5 કલાક, પણ મારે 2 વાક્યમાં કહેવું છે કે વલ્લભ દશમ સ્કંદના ભ્રમર ગીતનું પારાયણ કરતા હતા અને વરસાદ એવો ઘેરાયો કે બધાને એમ થયું કે આ રસમાં ભંગ પડશે. બરાબર જમાવટ થઈ છે રસની. અને એક વૈષ્ણવે કાની આપી. કોની આપી? વલ્લભને. ચારે બાજુ વરસાદ જળબંબાકાર થઈ ગયો, પણ વલ્લભ જ્યાં વચનામૃત કરતા હતા આજુબાજુ પાણીની એક બૂંદ બી ના આવી. અને વલ્લભે સત્સંગ બરાબર બધાને રસમાં ભીગોવ્યા. પછી વિરામ આપ્યો ત્યારે વૈષ્ણવ સામું જોઈને હૈસા વલ્લભ, તે મારી કાની ન આપી હોત ને તારી આપી હોત ને તો એની ત્રેવડ નથી કે વરસે. પણ એ વૈષ્ણવે જવાબ કેવો આપ્યો? મારા વાલા, આપની કાની આપીએ ને તો એની કાની પાળવાનો આનંદ આવે. એટલે બધા બેઠકજીના સુંદર ભાવ છે, કારણ છે. એમને વલ્લભે 84 બેઠક નથી આપ્યા. દ્વારકાધીશ, તમે જો એમની આંખો બંધ છે. આ વખતે મેં સાંભળ્યું, આ હું જાણતી નહોતી. શંખો દ્વાર ગયા આપણે, બેટ દ્વારકા. ત્યાંના મુખ્યજી સરસ કીધું એ કે આ બેટ દ્વારકા છે, શંખો દ્વાર છે. અહીંયા આ 12 તળાવ છે, ત્યાં શંખ નામનો રાક્ષસ બધા વેદ લઈને વયો ગયો હતો. ઠાકોરજી એને બહાર કાઢીને બધું લીધું. ઘણા એવું કહે છે કે યવનના ત્રાસે પેલા મંદિરો તોડતા હતા ઔરંગઝેબના વખતમાં, અને બધાય મૂર્તિઓ ખંડિત કરતા હતા. તો આ આપણા દ્વારકાધીશ એને તળાવમાં ફેંકી દીધા હતા. હવે તમે દ્વારકાથી નીકળો તો ડાબી બાજુ રસ્તામાં લાડવા નામનું ગામ આવે છે. આપણે ગયા હતા, યાદ છે? તો એ દ્વારકાધીશ ત્યાં પધાર્યા. ક્યાંથી? આ તળાવમાંથી. હવે પેલા શંખો દ્વારનું પૂરું કરીએ.
પછી શંખ નામના રાક્ષસને કહ્યું કે બોલ તારે શું જોઈ છે? એ કે આપની આગળ મારું નામ આવે. ઠાકોરજી કે સારું. આ શંખ અને ઠાકોરજી નારાયણ. તો ત્યાં શંખ નારાયણનું મંદિર છે, ઓલી ધજા મુખ્યા જે બતાવી એ. અને આ તળાવમાં જે નાય એનો મોક્ષ થઈ જાય. ઠાકોરજી કે સારું. હવે આ તળાવમાં જે દ્વારકાધીશ હતા એને કીધું તું કે તમે આ ટાઈમે બહાર કાઢજો. હવે 10 દિવસ વહેલા એ રાજાએ બહાર કાઢ્યા, એટલે આંખ અર્ધ ખુલ્લી છે. અને એ સ્વરૂપ દ્વારકા ગામમાં બિરાજે છે. દ્વારકા ગામમાં જે સ્વરૂપ બિરાજે છે એ દ્વારકાધીશની ઓફિસ છે. અને બેટ દ્વારકામાં જે દ્વારકાધીશ બિરાજે છે એ ઠાકોરજીનું ઘર છે. વલ્લભે કેવી કૃપા કરી, જ્યારથી બેટ દ્વારકા થયું ત્યારથી નાવમાં બધાય સામે જતા. આગળ આપણે કાંઈ કહેવું નથી કોણે કર્યું શું કર્યું, એ મથામણમાં નથી પડવું. પણ નાવમાં 100 જણા 125 ભેગા થાય ત્યારે જ નાવ ઉપડે. સાંજે તમારે ટાઈમે ન આવો તો તમારે પછી ત્યાં જ રહી જવું પડે, નાવ બંધ. બહુ બધાને હાલાકી પહોંચતી હતી. આપણા લોકલાડીલા મોદીજીએ કેવો ઇતિહાસ સર્જ્યો. આવી નાની નાની બાબતોનું ધ્યાન, કારણ એ ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી બન્યા છે. એટલે એને આ બધી મુશ્કેલીની ખબર છે. એ સીધા ફોરેનના યુવરાજ હોય એને ખબર ન પડે. એ તો એમ જ પૂછે કે કયા ઝાડ ઉપર બટેકા ઉગે છે. આજે મારે બીજું કાંઈ નથી કહેવું. તો એ સુદર્શન બ્રિજ બનાવ્યો છે. અહીંયા આપણા અટલ બ્રિજની યાદ આવે. અને વ્યવસ્થા પાર્કિંગને એવી સરસ. સીધા અમે બસ લઈને ગયા હતા મારા વાલા. એ બ્રિજ ઉપર થઈ 3 કિલોમીટરનો છે. સીધા બેટ દ્વારકા. ત્યાં ઉતરા એટલે આપણા બધા લોકોએ તિલક કર્યા હોય સમજી જાય કે આ કોની રિક્ષા છે. એને લઈને અમે ગયા બેઠકે. બેઠકજી દર્શન કરીને દ્વારકાધીશ બેટ દ્વારકામાં કર્યા અને પાછા પાર્કિંગમાં આવ્યા. અમે ખરેખર ઓલી સોનાની દ્વારકામાં ગયા હોય ને, બ્રિજ એવો સરસ, એમાં સાંજે સંધ્યા ટાઈમે પાછા આવ્યા ને તો સાઈડમાં બધું લાઇટનિંગ, અને એ લાઇટનિંગ પાછું દરિયામાં પડે. સોનાના દ્વારકાની આભાસ આપણને લાગે. મોદીજી સિવાય 70 વર્ષમાં કેમ કોઈને ખબર ના પડી? હિન્દુત્વ, સનાતન. એક જણે મને પ્રશ્ન કર્યો, મને કાંઈ આવડે નહીં તો એ મને પૂછે, એ કે દ્વારકાધીશને તો એલા બેન 16,008 રાણીઓ હતી, તો કાંઈ કે રાણી વિનાના છે. મેં કીધું જો ભાઈ ટૂંકમાં કહું, તમે દ્વારકાથી ને નાગેશ્વર આવો અથવા તો 3 કિલોમીટર રૂક્ષ્મણીજીનું મંદિર છે. હવે ટાટા ફેક્ટરી છે મીઠાની, પાણી ભૂલમાં ત્યાં તમે હાથ આમ કરીને અડી ગયું હોય તોય ખારું ખારું. ઠાકોરજીએ કુંદીનપુરમાં રૂક્ષ્મણીજીનું હરણ કર્યું અને માધોપુરમાં જાન આવી. માધોપુર વિવાહની બેઠક ગણાય. હવે ત્યાંથી પધારતા હતા ક્યાં? દ્વારકા. બધા રહેતા હતા ક્યાં? દેવકીજીની, વાસુદેવને બધા અહીંયા રહેતા હતા. દાઉજી
એટલે આવતા હતા તો રૂક્ષ્મણીજીના મનમાં સહેજ અભિમાન આવ્યું, હું કેટલી દેખાવડી, કેટલી સરસ, કેટલી સુંદર, મારું અપહરણ કરવા આવ્યા. અપહરણ ન કહેવાય, હરણ. અપહરણ કોને કહેવાય? આપણી ઈચ્છા ન હોય ને કરી જાય ને. આ તો કાગળ લખીને બોલાવ્યા હતા કે હરણ કરવા આવો. હરણ એટલે શું, એની વાત કોક દી કરીશ હો મારા વાલા. તો રૂક્ષ્મણીજીના મનમાં પોતાના રૂપનું, પોતે કુંવરી છે રાજાની, એનું અભિમાન આવ્યું. ઠાકોરજી તો અંતર્યામી, એનાથી બધું જ સહન થાય. જો તમને અભિમાન આવ્યું તો તમારું પતન નક્કી છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે રૂક્ષ્મણીજીને કહ્યું, દેવી, મારા ગુરુદેવ અહીંયા રહે છે દુર્વાસા, આપણે ગાંધર્વ વિવાહ ભલે માધુપુરમાં કર્યો, પણ ધામધૂમથી તો દ્વારકામાં કરવો, અને એ મારા ગુરુદેવ કરાવે, તો આપણે વિનંતી કરીને એમને તેડતા જાય. હા પ્રભુ, જેવી આપની ઈચ્છા. રૂક્ષ્મણીજીને દ્વારકાધીશ પધાર્યા. દુર્વાસા મુનિ અતિ પ્રસન્ન થયા, વિનંતી કરી. દુર્વાસાજીએ કીધું, હા હું આવું. શરત એટલી, તમારા રથને જે ઘોડા બાંધેલા છે ને ચલાવે છે, એ કાઢીને તમે બે ઘોડાની જગ્યાએ રથને ચલાવો તો હું આવું. દ્વારકાધીશે તરત હા પાડી. એની જ લીલા હતી, કારણ રૂક્ષ્મણીજીએ અભિમાન કર્યું હતું. રથમાં બિરાઈ જા. થોડા ચાલ્યા. હવે આ તો રાજકુંવરી, ચરણ ધરતી ઉપર નહીં મૂકેલો, પાણીના બદલે દૂધ આપે એવું ઘર. હવે તરસ લાગી, ગરમી, ઓલું રથ ખેંચવાનો. દુર્વાસા મુનિ આરામથી બિરાઈ જતા, પ્રભુ મને બહુ તરસ લાગી છે. ઠાકોરજીએ નખથી ને ખોઈતરું જમીન, એમાંથી ચરળ ગંગા પ્રગટ થયા. આજુબાજુ બધે ખારું પાણી, આ ચરણ ગંગામાં મીઠું મધ જેવું જળ. રૂક્ષ્મણીજીને એટલી તરસ લાગી હતી કે દુર્વાસા મુનિને ન પૂછ્યું અને ઠાકોરજીને ન પૂછ્યું, પોતે ગટગટ આવી ગયા. હવે સામાન્ય આપણા ઘરે આપણે હોઈએ અને ભાઈ ભાભી જેઠ જેઠાણી આવ્યા હોય, તો આપણે અહીંયા ચાર બેઠા હોય ને મને તરસ લાગે તો પેલા હું કોને દઉં? જેઠ જેઠાણી કે સાસુ સસરા, પછી તમને દઉં, પછી હું પીવું. આ ભારતીય સંસ્કૃતિની એક ધરોહર છે. દુર્વાસાજી ઉતરી ગયા. એ કે હું તમને સાપ આપું છું કે દ્વારકાધીશ એકલા જ દ્વારકા જશે, તમારે 12 વર્ષ અહીંયા જ બિરાજવું પડશે. રૂક્ષ્મણીજી સમજી ગયા કે આ ક્ષણિક મને જે અભિમાન આવ્યું હતું એનું પરિણામ આ છે. એટલા માટે દ્વારકાધીશ દ્વારકા ગામમાં અને 3 કિલોમીટર દૂર રૂક્ષ્મણીજી. અહીંયા દ્વારકાધીશની સેવા સુંદર થાય છે. રવિવાર હતો ને ધજા ચડાવવા વાળા એટલા બધા, પગ મૂકવાની જગ્યા નહીં, ગરમી કે મારું કામ. જેને વિઠ્ઠલનાથ વિચારે એને ચારે પદાર્થ ચારે. મેં તમને કહ્યું કે હવે મારાથી થશે નહીં દર્શન. એક તો ઊભું રહેવાય નહીં, પગ બળે, આટલી ગીર્દીમાં 1.5-2 કલાકે વારો આવે. સિક્યોરિટી વાળાને ખાલી રિક્વેસ્ટ કરી કે આ બધા આવે ત્યાંથી જાઓ. હા હાલો, મારી નકામનું 108 બોલાવવી પડશે, તમે અહીંથી વયા જાઓ. જાઓ. છેક આગળથી વાલાએ દર્શન કરાવ્યા. 2 મિનિટમાં આવી, તમે બધા ઊભા રહ્યા લાઈનમાં. ભોગ આવ્યો એટલે પાછા અડધો કલાક. મારો કહેવાનો આશય એ કે તમારું ધ્યાન તમારા ઠાકોરજી, તમારો વલ્લભ રાખે છે, રાખે છે, રાખે છે, એવી પ્રતીતિ આપણને ઘણી વાર થાય છે.
તો દ્વારકાધીશનું, ગોમતીના બેઠકજીનું, પછી ત્યાંથી ગયા આપણે 12 જ્યોતિર્લિંગ, એમાં નાગેશ્વર, બધાય જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યાંથી ગોપી તળાવ, આ બધાય જાણો છે એટલે વિવરણ નથી કરતી. અને આ થોડુંક વહેલું એટલે પહોંચવું છે કે પહેલાં અમારે સોમયજ્ઞ માંડાસણમાં પરમ દિવસે જવાનું હતું. હવે અહીંયા આવ્યા બપોરે ખબર પડી કે કાલે સવારે 5 વાગે નીકળવાનું છે. હજી બધી બેગ અને બધું એમને એમ છે, વળી તૈયારી કરવાની છે, સવારે નીકળવાનું છે. એટલે હવે ટૂંકમાં બધી બેઠકનું કહી અને વિરામ આપીશ. દ્વારકાધીશ અષ્ટપટરાણીઓ વચ્ચે ઘેરાયેલા હોય, પણ એમનું ચિત્ત શેમાં હોય? ગોપીઓ અને રાધાજીને એમાં. રાતના સૂતા હોય તો શ્વાસમાં રાધે રાધે, વખાણ વ્રજના કરતા હોય, ગોપીઓના કરતા હોય. એક દિવસ રૂક્ષ્મણીજીએ કહ્યું, પ્રભુ અમે ઊભા પગે રહીએ છીએ, અમે તમને કેટલો પ્રેમ કરીએ છીએ, છતાંય તમને આજ બધા યાદ આવે છે. એ કે એનો જવાબ કોક દિવસ આપીશ. એના પછીની શરદ પૂનમ આવી. ઠાકોરજીએ ત્યારે કહ્યું હતું, એમની સાથે કરેલા રાસ બહુ યાદ આવે છે. વેણુનાદ કરું એટલે ગોપીઓ દોડતી આવે. પ્રભુ આપ જ્યારે વેણુનાદ કરશો ને તો અમે દોડતા આવશું, અમે દુનિયાદારીનું કાંઈ જોશું જ નહીં. ઠાકોરજીએ શરદ પૂનમે વેણુનાદ કર્યો. રૂક્ષ્મણીજી અષ્ટપટરાણીઓને બધા સુંદર તૈયાર થઈને બહાર નીકળ્યા. બહાર બધા જ વડીલો બેઠા હતા, ગુરુદેવ બેઠેલા હતા. શરમ આવી કે રાતના 12 વાગે ક્યાં જાય એમ પૂછશે તો પાછા વયા ગયા. વ્રજમાં ગોપીઓને ઠાકોરજીનો વેણુનાદ સંભળાયો. ગોપીઓ દોડતી આવી. પ્રભુ એની સાથે રાસ કર્યો અને પછી પાછી ના ગઈ, ત્યાં જ સમાઈ ગઈ. એટલે એનું નામ પડ્યું ગોપી તળાવ. અહીંયા બેઠકજીમાં વલ્લભે પારાયણ કર્યું છે. સુંદર વાતાવરણ છે, સરસ છે. ગોપીચંદન મળે છે અને સેવાક્રમ સુંદર ચાલે છે. પણ ત્યાંથી આપણે શંખો દ્વાર ગયા, એનું મહાત્મા કીધું. સાઈડમાં 100-150 વર્ષ પહેલાના ગોવિંદરાયજીના બેઠકજી છે. તો એમાં એવું કીધું કે જે ગોવિંદરાયજી એમના પિતાશ્રી સાથે બેઠકમાં શંખો દ્વાર પધાર્યા હતા. હવે 9-10 વર્ષના બાળક બહાર ખેલતા હતા. બસ નથી ને, 9-10 વર્ષનું બાળક રમતા રમતા પાછળ સ્મશાનમાંથી અવાજ આવે રોવાનો, અને હૈયું ચીરાઈ જાય. એટલે એની સાથે ઓલો ખવાસ હતો, એને પૂછ્યું આ શું થાય છે? તો કે શેઠનો એકનો એક છોકરો જુવાન જોધ લીલામ પહોંચી ગયા. એટલે શેઠ આવું આક્રમણ કરે છે, લઈ આવો એને. લાવ્યા, જળ છાંટ્યું, કાનમાં શ્રી કૃષ્ણ શરણમાં. છોકરો આળસ મરડીને ઊભો થયો, જય જયકાર થઈ ગયો. એમના પિતાશ્રીએ બૂમ પાડી, આ શું થયું? બધાય રાજી થઈ ગયા, ચમત્કાર ચમત્કાર ચમત્કાર. મરદાને બેઠું કર્યું. પિતાશ્રીએ કીધું સાંભળ, હવે અહીંયા રોજ મરદાના ખડકલા થશે, તું બધાને જીવતા કરીશ એમ, તારી વાહવા થશે. ઠાકોરજીના કાર્યમાં તું આડો આવીશ, તે બહુ ખોટું કર્યું. આપણામાં આપણા તાતશ્રી વલ્લભે કઈ ચમત્કાર કર્યા છે? તને કેમ આવું થયું?
ત્યાં ને ત્યાં કહ્યું, દાદાજી અહીંયાથી હવે શ્વાસય નથી લેવો, પાણી નથી, જળ નથી જોઈતું. ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા. એટલે એમના બેઠકજી ત્યાં છે. બેટ દ્વારકામાં ઠાકોરજીનું ઘર, બહુ રળિયામણું મંદિર છે. એવું કહેવાય છે કે આજની તારીખમાં પણ સવારે ઠાકોરજીને રૂક્ષ્મણીજી જે દાંતણ કરે એ બધું, રાતના દાંતણને બધું એમને જ મૂક્યું હોય ને સવારે બે ચીરિયાને બધું મળે છે. ઘણી બધી વાતો સાંભળી, પણ પુષ્ટિ માર્ગમાં ક્યાંય ચમત્કાર છે નહીં, એટલે આપણે વધુ વિવરણ કરતા નથી. હવે કયા બેઠક રહ્યા? મૂળ ગોમતા, પિંડારક, ગાગા ગુગર અને જામ ખંભાળિયા. હવે જામ ખંભાળિયા બેઠકજીનું વર્ણન કરી, બાકીનું કાલે. જામ ખંભાળિયા ગયા, પ્રસાદ ત્યાં લેવાનો હતો. બધાના ઘરે ઠાકોરજી બિરાજે. વહેલા પહોંચીને બધા 11 વાગે આવી ગયા, 11:30. આપણે દર્શન કર્યા. એક વૈષ્ણવ નાની હાવ ઘરે ઠાકોરજી બિરાજે. દીકરી બેંકમાં નોકરી કરે, દીકરોને ઘરવાળા દુકાને હોય, અને મેં એને વધામણી આપી કે અમે લોકો આવી રીતે આવીએ છીએ. રાજી થઈ ગઈ. મને ફોનમાં એક વાક્ય પૂછ્યું, રંચક અમસું ઠાકોરજીને ધરાવીને અટકીમાં લઈ આવીશ તો ઈલા માસી 12 સવા 12 આવું તો ચાલશે? મેં તો બેટા અમે 12:30 વાગશે. તો તાર 12:30, કારણ કે એકલા હાથે પહોંચવાનું. એના સાસુ હમણાં જ ગુજરી ગયા, લીલામ પહોંચી ગયા, અને ઘરે સખડી ઠાકોરજી આરોગે. અને સૌરાષ્ટ્રમાં થોડું મેળ નહીં વધુ. દીકરી નોકરી કરે એટલે 9:30 વાગે જતી રહી. મેં તો બહુ ઓલું ન કરતી, એકલા હાથે પહોંચાય નહીં. તાર સાસુ હતા ત્યારની વાત જુદી હતી. કે હા, સત્સંગ કર્યો હોલમાં. ત્યાંના ટ્રસ્ટી તો એટલા બધા દીનતાવાળા કે અમારા બધાના ઠાકોરજીને ત્યાં બધે અંદર પધરાવ્યા. સત્સંગ માટે અમે લોકો બહાર બેઠા, એટલે પવન જરા ગરમ આવતો હતો. તો અમને કેવા આવ્યા ઓફિસમાંથી, ને નામ મને નથી ખબર, બ્રજવાસી જેવું બોલતા હતા. સુંદર તિલક ને ધોતી ને બંડી ને. આ સત્સંગ હોલ આપણા એના માટે જ. મારા વાલા અહીંયા બધા બેસો, બધી ખુરશીની વ્યવસ્થા કરી દીધી. અને પછી બીડા ને પ્રસાદ પધરાવ્યો અને ઉપરનો ઓઢાડ્યો કે અમને આનંદ છે કે તમે 12 ગામના વૈષ્ણવે આજે અમારા વલ્લભને સત્સંગ સંભળાવ્યો. હવે 12:30 ઓલી દીકરી આવી, પછી પ્રસાદ લેવાનું, રસની વ્યવસ્થા કરી હતી એણે. હવે બધાએ પ્રસાદ ચાલુ કર્યો. તો એ 60 જણાને થાય એટલા એકલા હાથે અપરસમાં દહીં વડા બનાવીને લઈ આવી હતી. હવે પેલા બરફની પાટ ઉપર રાખ્યું હતું. દહીં ખાટું ન થાય, અને દહીં વડા પહોંચાડીએ ને વૈષ્ણવ રાજી થાય. અમારા રસોઈયાએ ઢોકળા બનાવ્યા હતા. પણ દહીં વડાના વખાણ જે બધાએ કર્યા, હું થોડી મોડી ગઈ હતી. દહીં વડા પ્રસાદ લીધા પછી મને એમ થયું કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. આ સૌરાષ્ટ્રની વૈષ્ણવતા, આ સૌરાષ્ટ્રની દીનતા, આ સૌરાષ્ટ્રની રસધાર જે ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક છે ને, વાંચજો. આ રસધાર સૌરાષ્ટ્રની. અને 60 જણે ધરાઈને પ્રસાદ લીધો, પછી દહીં વડા ખોઈટા નહોતા હો. હવે આવો ભાવ જોઈએ ને, એટલે અહીંયા અમને થોડુંક આમ મજા ન આવે, પણ શું કરીએ, રોટલો અહીંયા એટલે ઓટલો અહીં કરવો પડે. હવે જેવા અમે 1:30-2 વાગે બહાર આવ્યા, એટલે
એક ભાઈ છે, ગોકુળવાસ કરે છે. બસ હવે તમે અમારા ઘરે બસ ખાલી એક જળ લઈને જાઓ, બધા પગલાં પાડો ને આટલા હોય. મેં કીધું ભાઈ બીજી વાર આવશું, હજી અમારે જામનગર જવાનું જ, પછી અમદાવાદ. મોટબેન ના મોટબેન. હવે એમનો ભાવ જોયો એટલે બધાને એવું થયું કે ઈલાબેન હાલો ને 5 મિનિટ. 2:30 વાગે એને ત્યાં ગયા. હવે બધાએ પ્રસાદ લીધો હતો, એને તો અમારી યારે જળે નહોતું લીધું. લીંબુનું શરબત, લીંબુ સોડા, ચા કોફી બધું જ તૈયાર, જેને જે ગમે તે. અને એમના ઘરે વલ્લભનું એટલું બધું મંદ મંદ મુસ્કાતું સ્વરૂપ, અને એમના દીકરાની દીકરી નેત્રા, એનું ઠાકોરજીનું ડાન્સ નૃત્ય, અને જે એમણે મહેમાન ગતિ કરી. સૌરાષ્ટ્રમાં હું કોની વાત કરું તમને બધાને મારવાલા. અમે આજે મને 68 વર્ષ થયા, મારી ભેગા 50 વૈષ્ણવ હતા. એમાં ત્યાં બેઠેલી 5-7 સખીઓએ દમલાજીના ધોળ ગાયા. પણ કેવા? દમલાજી તમારા હૃદયમાં બિરાજતા વલ્લભનો ભાવ અમને આપજો રે. જો મૂળ કોણ છે? વલ્લભ છે. પણ વલ્લભને પ્રેમ કરવાનો જે ભાવ છે ને, એ દમલાજી જેવો કોઈનો નહીં. એટલે વલ્લભે કહ્યું, દમલા ये मार्ग मैंने तेरे लिए प्रगट कियो है. તો આપણે બધાય દમલાના વંશ જ. બીજું એને એવું જ ગાયું કે દમલાજીને જે વલ્લભ વાલા હતા, એ વલ્લભના સ્વરૂપને જે ઓળખતા હતા. વલ્લભ સામનેજી સ્વરૂપ, દમલાજી લલિતાજી સ્વરૂપ. એ લલિતાજીને સામનેજી સ્વરૂપમાં જે ભાવ હતો, એના ભાવનું ધોળ ગાયું. મેં છેલ્લે એમને કહ્યું કે રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. અમારે આવવું નહોતું, પણ તમારે અમને રસ પાવો તો ને, એટલે તમારા ઘરે બિરાજતા તમારા વલ્લભ અમને હાથ પકડીને લઈ આવ્યા. જેનાથી હલાતું નહોતું એને પાછા મૂકી ગયા. પાછું પાનના બીડા એટલા તૈયાર રાખ્યા હતા, ચૂરી તૈયાર હતી, મુખવાસ તૈયાર, જેને જે ગમે એ લો. આપણે કાંઈ સગા નથી, પણ જે આ વૈષ્ણવતાનો સંબંધ છે ને, એ ત્યાં હતો, અહીંયા છે, ને હવે પછી ત્યાંય હશે. બપોરે 12 વાગ્યાના બધા વૈષ્ણવ એમને ત્યાં આવ્યા હતા. અમે ગયા એટલે બધા ઊભા થઈને, આયે મેરે નંદન નંદન કે પ્યારે, આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો એ વૈષ્ણવના ઘરે, વૈષ્ણવ તો 100 લાઈનમાં હતા કે અમારા ઘરે વૈષ્ણવના પગલા પડે તો અમે પાવન થઈ જાય. મેં તો મારે હવે 2 મહિના સૌરાષ્ટ્રમાં ગાડીને દાદાને લઈને આવું છે. જ્યાં જાઉં જે કે ને અહીંયા રોકાવ, એમ કે નહીં ને હવે ઈલાબેન જાઓ, ત્યાં સુધી જવું નથી. હું ને મારા ઠાકોરજી, મારા ઘરવાળા, ડ્રાઈવર નહીં લાવવાનું, નહીં તરી પાછી ઉતાવળ કરે. વૈષ્ણવનો ભાવ મને ભીંજવે રેલો. આ 3 દિવસ જે પાયમા ને, અમે ભેગું કરી રાખ્યું. અહીંયા રોજ થોડું થોડું સ્વાદ લેવાનું મોઢામાં. ભાવતી વસ્તુ, અમે નાના હતા ને તો શિયાળામાં અડદિયા કરે બા, એટલે શરૂઆતમાં બહુ ભાવે. પછી અમે 6 ભાંડડા, એટલે અમને ડબ્બા ભરી દે, જેને જ્યારે જેમ ખાવો એમાં. હવે સૌથી વધુ અડદિયા ભાવતા હોય તો મને. હવે તબિયતના હિસાબે ગળું ખાતી જ નથી, કારણ કે ખાંડની એલર્જી.
તો પેલા ભાઈ વેલો હોઈ જાય તો એના ડબ્બામાં જ ખાઈ જાવ, નાની બેન રમવા જાય તો એના, છેલ્લે મારામાંથી ખાવ. એમાં સૌરાષ્ટ્રમાં બધામાં ભાવ ચોરી ચોરીને લાવી છું ને થોડોક, એ રોજ થોડો થોડો લેશું અને તમને બધાને યાદ કરશું. હજી આપણે કાલે મૂળ ગોમતા, પિંડારક, પિંડ તારક અને ગાગા ગુગર એ બેઠકનું વર્ણન કરીશું. બોલો વલ્લભાધીશ. હા હા, હવે કાલે પિંડ આપણે ક્યાં જવાનું છે? માંડાસર, જામજોધપુર, સોમયજ્ઞ. એટલો થાક લાગ્યો છે, બોલવાની ત્રેવડ નથી ને ચાલવાની, પણ જીવનમાં એમ કે એકવાર સોમયજ્ઞના દર્શન કરીએ. તો કાલે માંડાસણ ઉતરવાનું છે, જામજોધપુર. તો ત્યાં ટાઈમ હશે અને વલ્લભ કૃપા કરશે તો કાલે સત્સંગ ત્યાં કરીશું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. प्रणाम करूं छूं। चंद्र सरोवर पे सूरदास दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चक्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। के विलास व्रजनी गोपिकाओं ने मारा दंड. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. દ્રઢ चंद्र जटाविनं सवजुगमा जयंतेरो भरोसो दृढैना चरणना गेरो साधन और नहीं आ गली में जासु होयली वेरो દ્રઢઈના ચરણના કે. શ્રી વલ્લભા. નાના હતા ને ત્યારે સુભાષિત ભણવામાં આવતી હતી. અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામેશ પારમ નાતી. આનું વિવેચન સવાર સુધી હાલે, અડધી સેકન્ડમાં. સરસ્વતી એવું કે છે, હે વલ્લભ, હે કૃષ્ણ, તારા ગુણાનુવાદ આ ધરતીનો કાગળ, હિમાલયાની પેન કલમ, આ સમુદ્રની સાય, પેલા સાય હતી ને સહી, દિવસ અને રાત હું જો કરે રાખું તો તારું એક શબ્દ ગુણાનુવાદ કરી ન શકું. જો સરસ્વતી આવું કહેતા હોય તો મારું તો શું સામર્થ્ય. પણ છતાંય 3 દિવસ તમે બધાય જે આપણે કાલી ગેલી ભાષા સાંભળી એનો મને આનંદ. બસ છેલ્લે એટલું જ કેવું છે, વ્રજવાસીઓ કાયમ એક વાક્ય કે આપણા બધાના જીવનમાં ઉતારવા જેવું. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को
मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है, तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो। आ दृढ़ विश्वास દુનિયાની કોઈ તાકાત મારું કાંઈ નહીં બગાડી લે, કારણ મારો વલ્લભ મારો છે અને હું ને તમે બોલી શકીએ છીએ. એનું કારણ આ, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે, એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. આ બધું બોલાવે છે એ સુર એ પૂરે છે. હું ફક્ત વલ્લભ અંદર બિરાજીને બોલે છે, આ મોઢાનો ઉપયોગ કરું છું. તો બસ આજે આ આનંદને વિરામ નથી આપવાનો, વિશ્રામ નથી આપવાનો, વાગોળવાનો છે. તો આપણે બધા પાછા જઈએ યાત્રામાં, ત્યારે પાછા આ આનંદને વાગોળતા વાગોળતા ભેગા થઈએ એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભ, બધા બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं छूं। ચંદ્ર સરોવરે सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा व्रत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में जासो होय दिलेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી ને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.